પ્રેઝ ધ લોર્ડ દોસ્તો, પ્રભુ ઈસુના પવિત્ર, મહાન અને સામર્થ્ય નામમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું યાકૂબનો પત્ર, 1 અધ્યાય, 12મી કડી. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુકટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. આ વચન દ્વારા આપ સર્વ આશીર્વાદિત થાઓ. આમીન. પ્રિયો, પ્રાર્થના કરીશું. હે સ્વર્ગીય પિતા, તમે વચન આપ્યું છે કે જે માણસ પરીક્ષામાં સ્થિર રહે છે તેને ધન્ય છે, કારણ કે પરીક્ષા સહન કર્યા પછી તે જીવનનો મુકુટ પ્રાપ્ત કરશે. હે પ્રભુ, જ્યારે અમે પરીક્ષાઓ અને મુશ્કેલીઓમાંથી પસાર થઈએ ત્યારે અમને ધીરજ, વિશ્વાસ અને સ્થિરતા આપો. અમારા હૃદયને મજબૂત બનાવો કે અમે નિરાશ ન થઈએ, પણ તમારા પ્રેમમાં સ્થિર રહી શકીએ. અમને એવું જીવન જીવવામાં મદદ કરો જે તમને પ્રસન્ન કરે અને તમારા વચન મુજબ ચાલે. અમે વિશ્વાસ રાખીએ છીએ કે તમે અમને જીવનનો મુકુટ આપશો, કારણ કે અમે તમને પ્રેમ કરીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી કરીએ છીએ. આમીન.